કાલે ગોટા તો પૂછે કવા ફેરાઈ દી પછી મને તો બધા આવી જશે પૂરા આપણી કઈ છે નવો નવો કપડો કેટલા ખબર તમારા સુલતાન બહુ જાડી છે નજર નહીં થયું એ તો ટીનાબેન ને કેન્સલ છે એ ટીનાબેન જાડી ને એ તે એમનું શરીર ઉતરી ગયું એમને કેન્સર છે એવું જાણી જાય તમે કીધા ને એવું નહોતું પણ એમને લગ્ન નહીં કર્યું પણ એની જો મસ્તી કરતા મેં લગ્ન કરતા નહીં વાત કે જાડી જાડી ના આવે એની હાથે નહીં આવે તમે તેમને જોયા હો નહીં હોય હવે સુલતાનપુરા તમે કોણે ઓળખો છો હવે સુલતાનપુરામાં થોડી વાર ઊંઘી જાવ 4 વાગ્યા મને બંધ કામ કરી મેં આ તારે કોઈ કીધું બંધ કરો તમે લો બેઠા વાતો કરી એનો ફોન હતો એના ફોન થી એડ્રેસ ધીરે ધીરે બેંક સુધી ગઈ પછી પૂછતી એડ્રેસ પૂછી એની નણંદને બધો રસ્તો બતાવ્યો એ રીતે પૂછતી ગઈ એટલે એને એની નણંદ તો બે જણા ગયા કે નણંદ ઘર દે એ નણંદ તો અહીંયા જ બે છે માંજરપુર રહે છે એ નણંદ માંજરપુર રહે છે એટલે બે જણીઓ ચલાવે છે પણ સારું ને બે હમે મશીન મૂકેલા છે એ બે જણીઓ ખૂણા બેન વચ્ચે બે મશીન પછી એક ઓવરલુકનું મશીન આ બાજુ મૂકેલું છે એટલે 300 રૂપિયા બોલીને આ સિલાઈના મેં 300 રૂપિયા તું લે તો ઓવરલુક ને બધું કરે તો કે હા મને કે કમ્પ્લીટ જો ને આવું ને મને કે ઓવરલુકનું મશીન મને કે મને ફોન તો કીધું એવું ના કે એટલે પછી હું ગઈ ને દુકાન બેઠી તો તમને કહું કેવી આપણું રસોડું કેટલું આટલું વચ્ચેનું છે એટલી જ દુકાન છે બહુ મોટી નહીં આવું બે હા ભાડે છે 3000 રૂપિયા છે ભાડું પર મેં બધું પૂછ્યું વાત કરી કે અત્યારે એટલે કે આ એરિયા થોડો એવો ને કે તો અહીં બધા 2-4 દરજી છે મને એમ તો મેં કીધું આ ભાડે તો મને કે ભાડે જ ને મને અને કે બીજે બધે લઈએ તો 10-15 ભાડું છે તો કીધું આ કેટલું હાલવાનું તો કે 3000 3000 તો હારા જ કહેવાય નહીં આ પેલું તો 10-15 હજારમાં મેં કમાયા હું કે આપ્યા હું મેં કીધું એવું થાય કે એટલે જ ને એમ બોલીને મન તરત પણ હજી છે ને હજી જો કમ્પ્લીટ પ્રોફેશનલ કહેવાય ને એવું થોડું ખેતરનું ઓછું છે બાકી ડ્રેસ બ્લાઉઝ બધું થઈ સીવવા બધા આપતા હતા ને તે મેં જોયું તરત જ હું એટલે જ કહું છું એ શીતલને મેં હેતલ મેં તરત જ બતાવ્યો શીતલને હેતલ મેં તરત એને મને ચણિયો બતાવ્યો તો શીતલે આખો જોયો કે આને આખો ઉકેલી સરસ કર્યો પેલી મને કે આમ કે આ તે તૈયાર જ લીધો તો મેં કીધું હા બધા તૈયાર જ લીધેલા છે અને હું તો કેવું કે તારે મને પહેલા ના કે મેં કીધું જો હું આપી દેતી હતી મેં કીધું હું કશું કહેતી નહોતી બ્લાઉઝ સીવવા ડ્રેસ સીવવા કે આવું ચણિયો સ્ટીચીસ કરવા માટે હું આપી દઉં મારે કશું કહેવાનું નહીં એ જે દર્જી હતા ને એમની મેં જ કરી આપતો હવે તો આ પેલા એની ત્યાં આપ્યો તો આડી વાળાને ત્યાં આવ્યો તો ને આ ચણિયો તે ગધેડી ગણ્યા શું કર્યું ઉપર જે પટ્ટી આવે ને હારાએ પટ્ટી કરી નાખી એટલી પટ્ટી એ કરવાની હતી તે અને એ પટ્ટી કાપી અને પેલાની અંદર નાણાંનું કરી દીધું એવું કર્યું એટલે ફરી પાછો મારે કરવો પડ્યો અને ફરી મેં પેલા એની પાસે કરાવડા ને એમને મને આ વ્યવસ્થિત કરી આલ્યો મને આ ચણિયો મેં તો એટલે બતાવ્યું પહેલા તો મહેશ કાકા પાસે બ્લાઉઝ સીવડાવતી હતી પણ પછી મેં ત્યાં રેડી લાવીને એમાં મેં આ બધા પેલા શેપ જોયા તો કે તે મને પહેલા કીધું આવું રાઉન્ડ કરવાનું તો કેવું એવો જ કરે ત્યારે પણ મેં કીધું મને ખબર નહીં કહું છું તો ખરી હું તને કે આ ચણિયો તે કર્યો પછી મેં ઘેર જઈને જોયો અને પછી આ બ્લાઉઝ એ બધા ઘેર જઈને મેં જોયા કે એક કટમાં ચાલે પછી આ ગોળ એ કરવાના
મેં કીધું ફરી તારી પાસે બ્લાઉઝ કરાવીશ ને તો તમારે વિચાર્યું છે પછી હું તને એવું કહીશ કે પ્રિન્સેસ તું કહેતી હતી ને એ ગોળમાં મેં કીધું કરાવીશ એટલે એ જે બફ મૂકે છે ને એ મને બતાવે એ અમારે કાલે વાત એ જ થઈ મેં કીધું તૈયાર બ્લાઉઝના બફ આવે ને પણ હું મેં તું નહીં રહેવા દેતી કારણ કે પેલા મને કઢીને બીજા મને કે કશું બીજા ના મૂકે એના જ મેં તું નાલી બોય મૂકવાની હતી ને એટલે મને કઢીને બીજા મૂક્યા હતા પણ એ કામ છે ને એ કામ છે મેં પહેરા ના પાડ્યું પછી એ તો સારું પેલું વયસ્કા અને પાછા એના સ્ટીલના ગાજ હતા મેં એમાં એક વાસુ બીજો ખુલી જાય એક જ બીજો ખુલી જાય એટલે પછી એ બધું છે ને મેં મહેશ કાકા પાસે બધું હરખું કરાવડે મેં કીધું અને મેં કીધું બફ છે ને પછી પેલું તૈયારમાં વ્યવસ્થિત આવતા નહીં ને તો મને નહીં ફાવતું મેં કીધું એમ તો કે એ તો હવે વિચિત્ર લાગે જ કે પેલું ગઈ વખતે કેવું કે દિવ્યાએ બે તે એના એમ આવે અને બફ એમ આવે કે અમે બોલ્યા આવું કરાય કેમ કે અમે કાલ વાત કરતા હતા એ કેવું વિચિત્ર લાગે કે પછી હેતલે મને એનો બ્લાઉઝ બતાવ્યો કે જો કે હું છે ને બહુ જાડાની મૂકતી પતલા એકદમ સ્મૂથ હોય ને એવા જ મૂકું છું એનો બ્લાઉઝ હતો ને તે પણ બતાવે ના મેં બ્લાઉઝ પહેર્યો મેં કીધું બ્લાઉઝ બરાબર છે પણ મારે છે ને હવે એને કહેવું પડશે કે તું આટલી ચારની પટ્ટી રાખે ને આટલી જ જે મારા ગ્રીન બ્લાઉઝ એટલી જ રાખવાનું એને કીધું તું પણ આ લાગે એને ડિઝાઇનના લીધે મોટી રાખી અને જે મારી આ ડિઝાઇન બધી કપાઈ ગઈ ને આગળ ગળાની તો આટલી બધી આવે કેમ કે એ કપાઈ ગઈ એટલે એ બધી પટ્ટીઓ એને મસ્ત અહીં બધી એડજસ્ટ કરી દીધી છે ટીલરીઓ મેં તો બ્લાઉઝ મેં પહેર્યો તમને કોઈ ઠંડી લાગે મને સહેજે ગરમી ઠંડી લાગતી એ તો ગરમી મેં તો લાગે. બ્લાઉઝ મેં પહેર્યો એમને પહેરી જો